આટલી ગુંડાગીરી એટલી છે કે મને એમ કહે છે કે તું સાઈડ ને ઠીકડા મારવા માટે આ લોકોને અઠવાડિયું આ લોકો હેરાન કરે છે. અંતાને ઉલ્લુ બનાવવાનું કામ ચાલે છે અને ઠીકડા મારે છે. નથી રોડ નથી બનાવતા, રોડ બનાવવાના નામે ધાંધિયા ઉડાડે છે. માત્ર નિવેદનો કે પછી હકીકતો? આજે મારે ખાસ ચર્ચા રોડ રસ્તા પર અને તેના પર રહેલા આ મોટા અને તંત્રની બેદરકારી બતાવતા ખાડા ઉપર કરવી છે. રાજ્યમાં અનેક એવા વિસ્તાર છે કે જેના રોડ રસ્તાની હાલત તમે જુઓ તો તમને ભાંગેલી તૂટેલી કરોડરજ્જુ જેવા લાગે, જ્યાં ન તો કોઈ સામાન્ય વ્હીકલ છે, સામાન્ય જે વાહન છે તે ચાલી શકે અને ન તો કોઈ વૃદ્ધ વ્યક્તિ છે તે ત્યાંથી ચાલી શકે. હમણાં જ અનેક એવા કિસ્સાઓ આપણી સમક્ષ આવ્યા છે કે જ્યાં એવા ખરાબ હાલતના રોડ છે કે જે આપણને વિચારવા પર મજબૂર કરી દે કે આપણા ટેક્સ છે તે ક્યાં જઈ રહ્યા છે, આપણા પૈસા ક્યાં જઈ રહ્યા છે, શું એ બધું વસ્તુ છે તે બરબાદ થઈ રહી છે. અને સાથે નેતાઓના એવા આગેવાનોના એવા નિવેદનો પણ આપણી સામે આવ્યા છે કે જે કોન્ટ્રાક્ટરોને ધાક ધમકી આપતા હોય, ખખડાવતા હોય જાહેર મંચ પર કે આવું ન કરતા, આવું કરશો તો તમે સસ્પેન્ડ થઈ જશો, તમને પ્રોજેક્ટ આપવામાં નહીં આવે. પરંતુ આજે આપણે ચર્ચા કરવી છે કે શું આ દરેક બાબત છે, આ દરેક નિવેદન છે, આ દરેક પડકારો છે તે હકીકત છે કે પછી માત્ર ને માત્ર દેખાડો છે? અને જો હકીકત હોય તો પછી અત્યાર સુધી કઈ જગ્યાએ કેટલા સુધારા થયા છે, આ દરેક પ્રશ્ન વિશે આજે વિગતે વાત કરવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત. આપની સાથે હું છું હિતેશ્રી. સૌથી પહેલા વાત કરવી છે, મારે શરૂઆત કરવી છે ગઈકાલે અમરેલીમાં કૌશિક વેકરિયાએ અધિકારીઓ સામે જે કડક વલણ ધરાવ્યા હતા તેના વિશે. પરંતુ સૌથી પહેલા જણાવી દઉં કે આ સમગ્ર ઘટના શું હતી. વિગતે ચર્ચા કરું તો ગઈકાલે ગુજરાત સરકાર દ્વારા અમરેલીને 19 બસો છે તે ફાળવવામાં આવી અને આ જ કારણે બસના રાજ્યમાં આજે કાયદા મંત્રી છે કૌશિક વેકરિયા, તેઓ તેના લોકાર્પણ અર્થે ત્યાં જાય છે અને બસોને લીલી ઝંડી આપે છે. હવે સલામત સવારી એસટી હમારીમાં ઉર્જા મંત્રી છે તેઓ પણ મુસાફરી કરે છે, લોકો સાથે વાતચીત કરે છે અને જય શ્રી રામના નારા પણ લગાડે છે. અને ત્યારબાદ ખાતમુહૂર્ત પછીના જે સભા હોય છે તેમાં કૌશિક વેકરિયા એક નિવેદન આપે છે. તો સૌથી પહેલા તો કૌશિક વેકરિયાએ શું નિવેદન આપ્યું ને તે જોઈએ. થોડું ટ્રાફિક રસ્તો પહોળો કરી દો, થોડોક સમય લાગશે એ પણ બાકી નહીં. તમારે જે ડબલ પટ્ટી વાળો રસ્તો કરવો છે ને એ પણ આગામી દિવસોની અંદર આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જ થવાનું છે. મિત્રો, વિકાસના કાર્યો માટે ક્યારેય ચિંતા કરવાની જરૂર નથી. જે રીતે નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની સરકાર ખાસ કરીને અમરેલી જિલ્લામાં, અમરેલી વિધાનસભામાં ઉદાર હાથે પૈસા આપી ગયા છે. અત્યાર સુધીના તમે તાળા મેળવી લેજો આટલા પૈસા તમારા કામમાં આવે પણ કેવી. મિત્રો, એ પ્રકારનું જ્યારે કામ થતું હોય ત્યારે સવિશેષ આપણી પણ બધાની જવાબદારી બનતી હોય છે. વિકાસના કાર્યોમાં જે પણ કામ કરતા હોય ત્યારે સારું કામ થાય, ક્વોલિટીનું કામ થાય. કારણ કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખૂબ ભારપૂર્વક એક પણ કોઈ પણ પ્રકારનું બાંધછોડ કરવાની નથી થતી. કોઈ પણ કોન્ટ્રાક્ટર હોય નબળું કામ થતું હોય તમારા ધ્યાને મૂકજો, ફરજિયાતપણે. કારણ કે આ કામ થશે 10 વર્ષ સુધી પછી તમારે નવો રોડ નહીં બને એટલે એની પણ આપણે બધાએ જાળવણી રાખવી જોઈએ. હું તો ગામને વિનંતી કરું 5-5 જણા રોજની ટીમ બનાવો, એસ્ટિમેટ લઈને બેસે, કેટલા તગારા કપચી, કેટલા તગારા સિમેન્ટ, કેટલી રેતી, એનો એસ્ટિમેટ લઈને બેસે તો 100% ક્વોલિટીના કામો થશે. અમારી પણ જવાબદારી, તમારી પણ જવાબદારી, આપણે સાથે મળી વિકાસના કાર્યો કાયમી માટે ટકી શકે એ પ્રકારે બધા જ કરે એની પણ આપણે ખાસ જરૂર હોય છે. વિશેષ સમય લેતો નથી, મારે 9 વાગે અમદાવાદ પહોંચવાનું છે, છતાં અહીંયા વાગવા આવ્યા છે. આ નિવેદનમાં તેઓ કુકાવાવના ખજૂરી ગામે જે અધિકારીઓ છે તેમને કડક નિવેદન આપી રહ્યા છે, કડકાઈથી તેમની સાથે બોલી રહ્યા છે. તેમને કહી રહ્યા છે કે કોઈ કોન્ટ્રાક્ટર જો નબળું કામ કરે તો ગામના લોકો સીધા અમારી પાસે આવી શકે છે, અમારું તેમાં ધ્યાન દોરજો. વિકાસના કામમાં ગુણવત્તાની ચકાસણી માટે 5 લોકોની ટીમ બનાવો અને આવનારા સમયમાં તમામ રોડ રસ્તાના કામો થઈ જશે. આવા કડક શબ્દોમાં તેઓ અધિકારીઓને ખખડાવતા નજરે પડે છે. પણ બીજી તરફ મારે એવો પણ એક કિસ્સો તમારી સમક્ષ મૂકવો છે કે જ્યાં જૂનાગઢમાં ખરાબ રોડ રસ્તાને લઈને હોબાળો થયો હતો. નવા નાગરવાડ વિસ્તારમાં લોકો છે તે રસ્તા પર ઉતરી આવ્યા હતા કારણ કે ત્યાંના સ્થાનિકોની જાણ વગર જ તેમના ધ્યાન બહાર જ તમામ રસ્તાઓ છે તેને ખોદી નાખવામાં આવે છે. એક તરફ અધિકારીઓ જાહેર મંચ પર આવા નિવેદનો આપે છે કે જે અધિકારીઓને ખખડાવતા હોય, કોન્ટ્રાક્ટરોને ખખડાવતા હોય, ત્યારે બીજી જ તરફ એવો પણ એક કિસ્સો સામે આવી જ જાય છે, બરાબરી પર આવી જાય છે કે ભાઈ જ્યાં
રસ્તાઓને લઈને સ્થાનિકો ખૂબ હેરાન હોય. માત્ર આટલું જ નહીં, આખા મહિનામાં એવા જેટલા પણ કિસ્સા આવ્યા છે ને કે જેમાં રોડ રસ્તાને લઈને પ્રશ્ન છે, જેનાથી આ દરેક જે વિવાદ છે તેને આજે મારે ચર્ચાથી વિગતવાર તમારી સમક્ષ મૂકવો છે, જેથી તમને ખ્યાલ આવે કે ક્યાં કેટલું અને કોના દ્વારા કામ છે તે થઈ રહ્યું છે. કારણ કે મોટાભાગના નિવેદનો એ માત્ર વાતો છે, હકીકતો નથી. આટલું જ નહીં, હવે થોડા દિવસો પહેલાની જો હું વાતની શરૂઆત કરું તો અમારા રિપોર્ટર છે તે છોટા ઉદેપુર જિલ્લાના નાસવાઈ ગામ ખાતે પહોંચ્યા હતા. હવે ત્યાં એક હાઈવેનું કામ છે તે શરૂ હતું અને જ્યાં ડામર રોડનું જે કામ શરૂ હતું ત્યાં માત્ર જે પ્રથમ લેયર છે તેને તે જો અધિકારીઓ કે ત્યાંના લોકો પગથી ઘસે તો તે છૂટું પડી જતું હતું, તે નીકળી જતું હતું. એટલે કે જે બેઝ છે, જે પાયો છે તે જ આટલો ખરાબ છે તો તમે કઈ રીતે ઉમ્મીદ રાખી શકો કે આગળનો જે રસ્તો બનવાનો છે તે એટલો સારો હશે. હવે આની વધુ વિગતે હું ચર્ચા કરું તેની પહેલા અમારા રિપોર્ટરે શું કહ્યું તે જુઓ. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદાથી ગોયાવાટનો ડામર રસ્તો બની રહ્યો છે. આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ બીએસજીનું પ્રથમ લેયર છે, એ પગ મારવાથી ઉખડી જાય છે. કરોડો રૂપિયાના ખર્ચે સરકાર ડામર રસ્તો મંજૂર કર્યો, પરંતુ આ જો આટલી હદે બીએસજીનો લેયર ખરાબ મારવામાં આવ્યું છે, માટીમાં મેટલ પાસે જવામાં આવ્યો છે. બીજી તરફ આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, મહિલાઓ હાથમાં પથ્થર લઈને આ બીએસજીના લેયર માટીવાળું છે. પરંતુ આટલી હદે ખરાબ રસ્તો બનાવવાથી તંત્ર જે છે છોટાઉદેપુર જિલ્લાનું પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ તે ભ્રષ્ટાચારની ગંગોત્રી ચલાવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. 10 વર્ષ પછી આ રસ્તો બની રહ્યો છે, લોકોને એક આશાથી સારો રસ્તો બનશે, પરંતુ તેમાં પણ આવી ગોબાચારી ચાલી રહી છે. રફીક ધણીવાલા, ન્યૂઝ રૂમ, છોટાઉદેપુર. નાસવાડી તાલુકાની અંદર આવેલો જે આ કુકરદા ગામની અંદર જે ગુયાવાટથી કુકરદા સુધીનો જે રસ્તો બનાવવામાં આવ્યો છે, તો આ રસ્તો અંદાજે 10 વર્ષ પછી લગભગ બનાવવામાં આવ્યો છે. તો રસ્તો બનાવવામાં આવ્યો છે એના માટે કોઈ વાંધો નથી, પણ જે હલકી ગુણવત્તાનો જે મટીરિયલ વાપરીને આ લોકોએ એક પ્રકારનું ગંભીર ભ્રષ્ટાચાર કહી શકાય, આવી રીતે આ લોકો આ રસ્તા બનાવે છે. તો આ વસ્તુ ના હોવું જોઈએ. કરોડો રૂપિયાની ગ્રાન્ટ વાપરે છે પણ આવીને આવી રીતે ભ્રષ્ટાચારની અંદર વાપરી કાઢે છે. તો વિકાસ કર્યા કરે છે આ લોકો. તો શું આને જ વિકાસ સમજે છે? ખરેખર આવું ના હોવું જોઈએ. અને આ તો મેં તો એવું કહું છું કે કેટલા કરોડનું કામ છે, એ રીતનું બોર્ડ મૂકવું જોઈએ. બોર્ડ મૂકીને કેટલું મટીરિયલ વાપરવું અને કેટલા ગુણવત્તાવાળું મટીરિયલ વાપરવું, આ બધું એસ્ટિમેટ હંગાતે એમને કરવું જોઈએ, પણ આ રીતે કરતા નથી. મને તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે નેતાઓ તેમજ અધિકારી અને કોન્ટ્રાક્ટરો બધા મળીને એમને ભેળસેળ કરી રહ્યા છે એવું લાગી રહ્યું છે. ખરેખર આવું ના થવું જોઈએ. રસ્તો 10 વર્ષ પછી બનતો હોય તો આમને પણ આજે ટકાવે કદાચ પાછો 8-10 વર્ષ ટકે એવી રીતે અમે કંઈ આશા અપેક્ષા રાખતા હોય છે. પણ એક તરફ રસ્તો બનાવવાનો ચાલુ ને પાછળ તો હાથથી ઉખડે છે, પગથી ઉખડે છે અને હલકી ગુણવત્તાનું જે આ માલ સામાન મટીરિયલ વાપરે છે. અને જે આ ધૂળ છે તે તો માટીમાં જ નાખી દેવામાં આવે છે. પેલું જે કપચીવાળું જે ડાંબર નાખે છે એ તો હાથમાં આવે છે, બરાબર છે. તો આ ઉપર લોડર ફેરવે છે, છતાં પાછો ઉખડી જવામાં આવે છે. જે રીતે કે લખુઠી ફરે છે, જે રીતે આપણે નાખીએ છીએ તે રીતે આ કાંકરા ફરે છે. તો ખરેખર આવું ના થવું જોઈએ અને આ ભ્રષ્ટાચાર હદ થઈ ચૂક્યો છે. ગોયાટથી કુકરદાનો જે ડામર રોડ બને છે એમાં જે પહેલું લેયર નાખવામાં આવેલું છે એક હલકી કક્ષાનું કામ થતું હોય એવું લાગી રહ્યું છે. કેમ કે 18 તારીખના રોજ આ રસ્તાનું કામ ચાલુ કર્યું છે અને ત્યારથી જ જે 2-5 કલાકની અંદર જ આ કપચી જે પહેલા લેયરનું નાખે છે એ કપચી જોઈન્ટ નથી થતી ને એ ઉખડી જાય છે. અધિકારીઓ અને જે નેતાઓ એ ખૂબ ધ્યાન આપવું જોઈએ, કારણ કે આમાં 10 વર્ષ પછી રસ્તો બને છે તો ખૂબ મોટું ભ્રષ્ટાચાર થતો હોય એવું લાગી રહ્યું છે. તો રસ્તો સારો બનાવે એ માંગ છે અમારે, કેમ કે ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે. અધિકારીઓ આવે છે? કોઈ અધિકારી આવતા નથી. જે કોઈ એન્જિનિયર ભાઈ હતા ત્યાં ફોટો પાડતા હતા ગોયાટમાં, ત્યારે મેં પૂછ્યું કે ભાઈ આ કપચી તમે નાખીને પેલું લેયર નાખીને જાવ છો તો ઉખડી જાય છે, તો એનું શું કરવું? તો એણે મને જવાબ આપ્યો કે પહેલું લેયર છે તો ઉખડી જશે અને બીજું ને ત્રીજા લેયરમાં નહીં ઉખડે એમ. પણ પહેલું લેયર મજબૂત ના હોય તો બીજા ને ત્રીજું લેયર શું કામનું?
આપણે ગોયાવાટથી કુકરદા વચ્ચેનો જે રસ્તો બને છે એ કરોડો રૂપિયાના ખર્ચે બને છે અને એ રસ્તામાં એવી રીતના મટીરિયલ યુઝ કરવામાં આવે છે કે જે આખું હલકી ગુણવત્તાવાળું છે અને જેના લીધે જે આ જે નીચે કપચી એવું બધું ફાતરેલી છે પણ એના પર બધું ધૂળ લાગેલું છે એ સાફ કર્યા વગર આ લોકો ઉપર માલ પાથરી દે છે. તો એના લીધે જે ઉપરનો જે માલ પાથરે છે એ બધો જમતમ વખેરાઈ જાય છે એમ, એટલે ખાડા પડી જાય છે, બધું ખોદાઈ જાય છે. તો જેના લીધે આ અમે એવું કહી શકીએ કે કંઈ ના કંઈ આ બહુ મોટું ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે. તો અત્યારે 10 વર્ષ પછી આ રસ્તો બને છે તો કમસે કમ 10 વર્ષની અમે રાહ જોઈએ છે સારો રસ્તો બને. અને રસ્તો બને છે ત્યારે કેવી ગુણવત્તાવાળો બને છે. કમસે કમ 2 વર્ષ ચાલે એવો રસ્તો બનાવતા હોય ને તો પણ અમને કંઈ વાંધો નથી. આ તો કેવું પાછળ મટીરિયલ નાખે છે અને ઉપર જ એની પાછળ જ ઉખડતું જાય છે. આવી રીતના આખો રસ્તો બની રહ્યો છે. તો અમારે એક જ વસ્તુ કેવી છે કે આ જે રસ્તો બને છે વ્યવસ્થિત બને અને લોકો આ રસ્તા પર સારી રીતના પસાર થઈ શકે એવી રીતના બનવું જોઈએ. આ કેટલા વર્ષો પછી આ રસ્તો બનતો હોય અને પ્રથમ લેયરની અંદર આ લોકોએ એકદમ ધૂળ જેવું થઈ જાય છે અને એકદમ છૂટું થઈ જાય છે. તો મેં એ કહેવા માગું છું કે આ આપણા સંખેડા વિધાનસભાના ધારાસભ્ય મોટી વાતો કરે છે અને એવું કહે છે કે લાખો અને હજારો કરોડ રૂપિયાની સંખેડા વિધાનસભામાં અમે કામ લાવ્યા છે. તો અમને એવું લાગે છે કે લાખો કરોડોની ગ્રાન્ટો એજન્સીઓ, કોન્ટ્રાક્ટરો અને અહીંના કંપની જે કામ કરે છે એમના ખિસ્સા ભરવા માટે લાવે છે. એ લોકો અહીંયા કોઈ બોલતા નથી, કોઈ કહેતા નથી, કોઈ વિરોધ નથી કરતા. એટલે એજન્સીઓને કોન્ટ્રાક્ટરો માલામાલ થાય છે, એમના ખિસ્સા ભરે છે. આ અભયસિંહ સાહેબ એ ખોટી વાતો કરે છે એની અને સ્થળ પર આવીને ચકાસણી કરવી જોઈએ કે આ પ્રથમ લેયરમાં, બીજી લેયરમાં, ત્રીજી લેયરમાં કેવી રીતનું કામ થાય છે એ લોકોને જાણ કરવી પડે અને આ એજન્સીઓને રોકટોક કરવી પડે ને આ ખોટી વાતો કરે છે. 1000 કરોડનું કામ લાવ્યા એ, બાકી 1000 કરોડનું કામ નથી. આ એજન્સીઓનો ખિસ્સા ભરવાનું કામ કરે છે આ ધારાસભ્ય. અમારે આ કહેવું છે. અધિકારીઓ આવતા નથી એવો લોકોનો. અધિકારીઓ અહીંયા બિલકુલ અહીંયા આવતા બી નથી ને જોતા બી નથી. સાઈડ પર કોઈ ઊભા બી નથી રહેતા. એમના કોઈ બીજા અંગત માણસો આવીને ઊભા રહે છે. એમને અમે પૂછીએ છીએ એમને કે આવી રીતે કેવી રીતે કામ થાય છે તો કે આ બરાબર કામ થાય છે એવું કહીને લોકો છૂટી જતા હોય છે. એટલે જેમ આપણે જોયું કે જ્યાં રસ્તા બનાવવાની કામગીરી કરવામાં આવે છે ત્યાં પણ કામગીરી એવી જ થઈ રહી છે કે જે આપણને પ્રશ્નો ઊભા કરે કે આ કામગીરી કોઈ મતલબની છે કે પછી નહીં. હજી પણ જો તમને એમ થતું હોય કે અહીંયા પૂરું થઈ જાય તો કે નહીં, હજી મારે વિગતે વાત કરવી છે બીજા આગેવાન વિશે કે જેમને નિવેદન અગાઉ આપેલું છે. હવે નડિયાદના MLA પંકજ દેસાઈ એક કાર્યક્રમમાં કડક શબ્દોમાં એ કોન્ટ્રાક્ટરોને સસ્પેન્ડ કરવા સુધીની વાત કરે છે અને આ વાત ખૂબ એટલી કડકાઈથી કરે છે કે તેઓ જાહેર મંચ પર એક કોન્ટ્રાક્ટરને લાવે છે અને તેમને કહે છે કે જો આ પ્રોજેક્ટમાં કશું વિવાદ થયો, કોઈ વાંધો આવ્યો, કોઈ બેદરકારી તમે બતાવી તો અમે તમને સસ્પેન્ડ કરી દઈશું. હવે સૌથી પહેલા મારે તમને એ બતાવવું છે કે નડિયાદના MLA છે તેઓ શું બોલ્યા. CC રોડ અહીંથી જે છે એ 1600 મીટરનો છે, 1600 મીટરનો એ CC રોડ થવાનો અને એની પહોળાઈ છે 5.5 મીટર એટલે લગભગ 16-17 ફૂટની આજુબાજુ એની પહોળાઈ હશે. તો એ પહેલો ભાગ આપણો CC રોડ છે અને બીજો ડામરનો રોડ છે એ 1600 મીટર છે. એ મરીડા બાજુનો આખો ભાગ છે. એટલે જે જગ્યાએ પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે રસ્તો તૂટે છે એ ભાગ આપણે CC રોડ તરીકે લીધો છે. બીજું આ જ રોડ ઉપર ગુજરાત સરકારનું જ્યાં નેશનલ પ્લેયરો તૈયાર થાય છે એ મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે જેમાં 400 એટલે ભાઈઓ અને બહેનો અંદર રહી અને રમી શકે, એમની પ્રેક્ટિસ કરી શકે અને નેશનલ કક્ષાના જે પ્લેયરો છે એ રાષ્ટ્ર માટે રમી શકે એના માટેનું કોમ્પ્લેક્સ છે. એટલે આ બધો ભાગ ખૂબ અગત્યનો ભાગ છે. ત્યારે ખાસ કરીને ફરીથી એકવાર કહું છું કે જેને કનેક્શન લેવું હોય એ લઈ લેજો અને પછી બિલકુલ રોડ તોડવામાં આવશે નહીં. અને અમે આમાં સ્ટ્રિક્ટ રહેવાના છે. અહીંના જે મેમ્બરો છે એમને કહી દઉં કે પછી તમે કોઈ કમ્પ્લેન લઈને ના આવશો મારી પાસે અને
તમે જે કહ્યું તમારા બધા વોર્ડમાં 4, 5, 6 જે જૂના ગણાયા એ લગભગ બધા કામો કર્યા ને ભાઈ? રવિ, તાના, રીતાબેન, બરાબર બધાય? તો સુશીલ, તારો ભાગ આવે છે ને આમાં? આ બધા ગોગો હોત છે. તો આ બધાએ ભેગા થઈને અહીંયા ઘણા બધા કામ થયા. હવે આ તમે બધું જાળવજો અને સાચવજો. એજન્સીનું નામ છે દવે કન્સ્ટ્રક્શન. છે અહીંયા? હા, આવો ભાઈ, આવો, તમારું ખાસ કામ છે. જો ભાઈ, તમારે આ રોડ બનાવવાનો છે. 1600 મીટરનો સીસી રોડ છે અને 1600 મીટરનો ડામર રોડ છે. તો બેવની અંદર હું ખાસ કહું છું કે ક્વોલિટી જળવાય એવું કરવું પડે. અને અમારા બધાય લોકો વખતો વખત એનું ધ્યાન રાખશે. અમે તમારી જોડે 5 રૂપિયા કમિશનના માગતા નથી. એ તમને ખબર જ છે, તમે બહુ કામ કર્યા છે એટલે. અને બીજું, તમારી ગેરંટી પીરિયડ કેટલા વર્ષનો છે? 3 વર્ષનો. હવે આ 3 વર્ષ દરમિયાન આ રોડમાં કશું બી થાય તો તમારે કરવાનું, બરાબર? અને ખાસ કરીને કહું છું કે ક્વોલિટી બિલકુલ જળવાય એવું તમારે કરવાનું જ છે. આ સ્પષ્ટભેર કહી દઉં એટલે કોઈને મજા ના પડે. કારણ કે હવે ઇલેક્શન આવવાનું એટલે ફૂટી નીકળશે, બધા બહાર આવશે. આ રોડે આમ થયું ને આ રોડે આમ થયું, પણ કેટલા વર્ષ થયા ને શું થયું એ નહીં. પણ આ રોડ તો ચોમાસામાં પાણીને લીધે તૂટી જાય છે. એટલે આ બધું આપણે આયોજન કરીને આ વખતે ખાસ કર્યું છે. જિલ્લા પંચાયત તો એસો કઈ છે ભાઈ, અહીં આવી જાવ તમે, અહીં ઉભા રહો. જો ભાઈ, આ કમ્પ્લીટ જવાબદારી તમારી. અને જો આ વખતે તૂટ્યો તો તમે સસ્પેન્ડ થવું જ પડશે. આમાં નહીં ચાલે. કારણ કે આ રોડ ઉપર જે ટ્રાફિક એ વિશેષ ટ્રાફિક રહે છે. અને તમે હમણાં રોડ બનાવ્યો હતો, કેટલો ટાઈમ થયો? હા, 3 વર્ષ હમણાં પૂરા થયા છે. તો એ પહેલાં ઘણીવાર તૂટી ગયો. એટલે આ ના બને એ તમારે હવે જોવાનું. અને સેમ્પલો લેજો, એ ના નહીં કે, બરાબર? સેમ્પલ લઈને તમે ક્વોલિટી જળવાય છે કે નહીં એની ખાસ કાળજી રાખવી પડશે, બરાબર? તો આ અમારી જે રજૂઆત છે એ બધા વતી, અમે આ પ્રજા વતી, અમારા મેમ્બરો વતી, બધા વતી. હવે આવા તો ઘણા નિવેદનો ઘણા આગેવાનો દ્વારા જાહેર મંચ પર આપવામાં આવ્યા છે, પણ શું આ નિવેદનો એ માત્ર વાતો છે? શું આ દરેક નિવેદન છે તેનું પાલન થઈ રહ્યું છે? શું કોન્ટ્રાક્ટરોને સરકારની બીક છે, અધિકારીઓની બીક છે? કારણ કે જો બીક હોત તો અત્યાર સુધી આ રસ્તાઓ છે તે આમ ના હોત. અને જો તમને એવું લાગતું હોય, તમે અહીંયા એ વિચારવા જઈ રહ્યા હોય કે ગામડા છે એટલે ત્યાં આવું થઈ રહ્યું છે, તો આ મુદ્દો પણ હું અહીંયા ઉમેરી દઉં કે અમદાવાદમાં હમણાં થોડા દિવસ પહેલાં જ એવી એક શાળા છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું કે જે પતરાવાળું હતું. અને ત્યાં પણ એ ફોટોસ પણ ખૂબ ચર્ચામાં આવ્યા હતા. કારણ કે અમદાવાદ છે તે આવડું મોટું, આટલું સ્માર્ટ સિટી છે, તો ત્યાંની સરકારી શાળા જો આ રીતે પતરાવાળી હોય તો વિકાસ કયા રસ્તા પર છે? આટલું જ નહીં, આંગણવાડીનો પણ તમને એક કિસ્સો કહી દઉં કે જ્યાં એક વિસ્તારમાં 131 આંગણવાડી છે તે બનાવવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તેનું પણ કામ છે તે અત્યારે શરૂ નહોતું થયું. એટલે અહીંયા ખબર નથી પડતી કે વાંક કોનો છે? વાંક સરકારનો છે? પણ જો સરકારનો વાંક હોય તો ટેન્ડર પાસ જ ના થતા હોત. ટેન્ડર તો પાસ થઈ જાય છે, તો પછી ટેન્ડર પાસ થયા પછી કામ છે તે કેમ નથી નીકળતું? તો આમાં વાંક છે તે અધિકારીઓનો હોઈ શકે કે જે આ સમગ્ર કાર્યભાર છે તે સંભાળી રહ્યા છે. અધિકારીઓ આટલા ભણેલા હોય, આટલા શિક્ષણ મેળવેલા હોય, તો એ લોકોએ નાગરિકોની જે આ પરિસ્થિતિ છે તેને વધુ ધ્યાને રાખીને તેમણે ઝડપી કામ છે તે હાથ ધરવું જોઈએ. અનેક ગામ, અનેક વિસ્તારો એવા છે કે જ્યાંના રોડ રસ્તાની જે હાલત છે તે તૂટેલી કરોડરજ્જુ જેવી છે. હવે તમારા વિસ્તારની હાલત શું છે, ત્યાંની પરિસ્થિતિ શું છે?
અને આ સમગ્ર વિષય પર આપનું શું કહેવું છે તે તમે મને અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના કમેન્ટ સેક્શનમાં જણાવજો. આજના રિપોર્ટમાં બસ આટલું જ. હું તમને ફરી મળીશ નવા વિવાદ સાથે, નવા ખુલાસા સાથે અને નવી હકીકતો સાથે. ત્યાં સુધી તમે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.